તે સમગ્ર ગુજરાત ઉડતા પંજાબ બની રહ્યું છે। એમાં ખાસ કરીને બનાસકાંઠા વાવથરા જિલ્લોમાં જે છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે એના વિરોધમાં જિગ્નેશભાઈ અવાજ ઉપાડ્યો। એના વિરોધમાં છેલ્લા 3 દિવસથી ભાજપને સમર્થિત લોકો જિગ્નેશભાઈના વિરોધમાં માહોલ બનાવવા માટે, લોકોને ડરાવવા માટે રેલીઓ કાઢે। એના વિરોધમાં ડ્રગ્સ બંધ થાય, વિસ્તારમાં દારૂ બંધ થાય, આ હપ્તા બંધ થાય આમના, તો જ આ વિસ્તારમાં ડ્રગ્સ નાબૂદ થશે। આજે 1000 છોકરા બરબાદ થઈ ચૂક્યા છે। આવનારા સમય વધુ બરબાદ ના થાય એના માટે કરીને અમે ડ્રગ્સ બંધ થાય એના માટે કઈ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં આજે રેલો અહીંયાથી નીકળ્યો છે। પોલીસ પરિવાર તો થોડાક હતા જે એમને દબાણપૂર્વક આગળ લાવવામાં આવ્યા હતા, પણ એની પાછળ અહીંયાના બધાના ભાજપના આગેવાનો હતા, ભાજપ સમર્થિત લોકો હતા, 2 નંબરનો ધંધો કરનારા લોકો હતા। એ લોકો ભેગા થઈને નવી એક આખું કર્યું છે કે કોઈ વિરોધ કરીને સામે વિરોધ કરાવો એટલે બંધ થઈ જાય, પણ જેટલો અમને દબાવ છે એટલા મજબૂત થાય છે। અમે આમની સામે જિગ્નેશભાઈએ બહુ સંખ્યામાં પોલિટિશિયનમાં જઈને જે કીધું કે તમે સારી રીતે તમે તમારી મહેનત નહીં કરો, પોલીસ વાળાને જાણ કરવામાં આવી, એવું કહેવામાં આવ્યું કે નહીં તો તમારા પટ્ટા ઉતરશે, મારા પટ્ટા નહીં ઉતરે, તમારા પટ્ટા ઉતરશે, મારા પટ્ટા નહીં ઉતરે। તો જિગ્નેશભાઈ માટે જે ભાજપ સરકારે રાતોરાત એક થઈ અને એવો પ્લાન કર્યો કે જિગ્નેશભાઈને નીચે દેખાડીએ, પણ નીતિશભાઈ ક્યારે નીચા દેખશે નહીં અને નીતિશભાઈ ક્યારે હારવાના નથી અને ક્યારે હારશે નહીં।